બેનનું મોઢું જો સવાર સવાર પછી વાગ્યા છે 8:15 બજે કોણ ખાવા માંડી જાય ને મોઢું તો જો નાકવેન બધું તે જો શું ખાધું તે ત્યાં ખવાય જતો તારું મોઢું પછી તો દાંત કાઢે હે હવે આખો દી કોણ ખાવાનું નામ ન લેતી કે લે કોણ ખાવો જો હે પાછો ફાઇનલી આજે આપણે નાસ્તામાં છે વઘારેલી ખીચડી થોડીક સાંજની પડી હતી એટલે અટાણે વઘારી નાખી ધાણા બાણા નાખીને અને મગનું શાક અને રોટલી છે હાલો બધાય નાસ્તો કરવા જો નીચે રોટલી છે ઉપર રોટલા હાલો બધાય નાસ્તો કરવા માટે અને આજે નીકળ્યો છે સરસ મજાનો તડકો નાસ્તો બાસ્તો કરી અને પછી કચરા પોતું કરવાનું રહ્યું છે ને વાસણ ઉટકવાના તેજુબેન ને જો જબલું ભરાઈને ક્રીમ વાળા બિસ્કિટ આવી ગયા છે તેજુ એ તેજુ મને દેની મને એક દેની દેની એમ શું કરે ને એના પપ્પા જો ચોરાય ખાઈ બિસ્કિટ નકર એને દેખતા ખાય તો ખાય બિસ્કિટ કા થઈ જાય ફરિયામાં કા તેજુ કોણ લઈ આવ્યું કોણ લઈ આવ્યું હે કોણ લઈ આવ્યું ચીબડા કાઢ તો દાંત કાઢ આખું બંધ કર આખું બંધ કર આખું બંધ કર હા એલા ભૂત બોલાય ખાવા માંડ ફટાફટ નકર ભૂત આવી જાય હવે હા ને જો આજે તડકા જેવું નીકળ્યું છે થોડું થોડું એટલે આપણે કપડાનો ખાટલો જો બારોબાર કપડા નાખી દીધા છે ખાટલે આખા તેજુબેન જો જમી બમી અને શાંતિથી સૂઈ ગયા છે 2 વાગે સૂઈ ગયા હતા અત્યારે 3 સવા 3 વાગતા હશે આપણે થોડીક વાર મોબાઈલ જોતા હતા 7 મિનિટમાં હોઈ ગયો નાઈ ધોઈને હોઈ ગઈ બારોબાર થોડાક છાંટા આવતા હતા એટલે આપણે કપડાં બધા અંદર નાખવા પડ્યા એટલે આપણે નીંદર આવી નહીં કે 2:15 વાગી ગયા થોડીક વાર મહેમાન પણ આવી ગયા વચ્ચે જમીને નવરા થયા ત્યાં તો મહેમાન આરે થોડા ગપ્પા માર્યા ક્યાં વાગી ગયા 3:15 તેજુ એને લીધે આપણી માંડવી ઉગે ને એટલી મસ્ત થઈ ગઈ છે ને કે વાત પૂછોમાં જો કેટલી મસ્ત એવડી થઈ છે હજી ઉગી ગઈ અને તેજુબેન પણ આપણી હારે ઉઠીને આવ્યા હા ગીંગો એલા રેલવા જાય હતી કે ગીંગો જો આખું લીલું સમ ખેતર મસ્ત અને શરીફામાં સિંગો પણ બહુ આવી ગયું છે સિંગુ જો તમે કેવડી મોટી છે તેજુથી તો મોટી છે તેજુ આ સિંગ પાસે ઊભી જા તો સિંગ પાસે ઊભી જા જો તારા જેવડી સિંગ એ આખા હરિગવામાં જો સિંગુ પાંદડા તમને એટલા નહીં જોવા મળે પણ નીકળી સિંગુ જ છે 12 માસ પાછી આવે મરચીમાં તો એક જ મરચું છે લાલ કલરનું હા હથિયાર લઈ અને વરકી ગયા હતા એટલે શું થયું આમાં બિયા વાવીએ છીએ એક સાહમાં હવે એટલો બાકી રહ્યો હથિયાર હાથમાં લઈ લીધા આપણે
આમાં પણ સરસ ઉગી ગઈ છે, પણ અહીંયા મોટું ખાલું હતું ને એટલે એક શાહ વાવવો પડ્યો. તેજુબેન જો અમારા બેઠા બેઠા બિસ્કિટની રમ ચકેડી બોલાવી. તેજુ હું ખાધું? કોણ બાયતું? કોણ બાયતું? કાં બાયતા? બિસ્કિટ ઉડાડ્યા તી માંડવી ઉપાડીમાં. તેજુબેન જો અમારા માંડવી ઉપાડી ઉપાડીને હેઠે નાખે. એમાં મોમાઈ છે. હા હા એ ઉપાડાય ને હજી વાર છે. જો શાહ ગારતા જાય વાહે પી નાખે. શાહ વવાઈ ગયો છે, એક જ વાવવાનો હતો એટલે વાવીને નાખ્યો છે. જો તમે આપણી માંડવી સરસ મજાની ઉગી ગઈ છે. બીજા ખેતરમાં પણ એવડી એવડી થઈ છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, બેસવાની પણ બહુ મજા આવે. હવે ઘરે જવાનો સમય પણ થઈ ગયો છે. લીલું છમ જ્યાં જો ત્યાં લીલું. એક શાહ વાવી અને છાના મુના બેસી ગયા છે. થોડીક વાર પવન લેવા મળું મસ્ત ઠંડો ઠંડો અને પછી જાય ઘરે. અને જો એક શાહ વાવ્યો ને કે અમારે ચપ્પલની હાલત છે. 2 કિલો તો ગારો ચોટી ગયો. હવાને ઉખડવામાં 2 કલાક તો હોય જાય, ત્યાં હાન પડી જાય. અને તેજના ચપ્પલમાં ચોટી ગયો, એમાં 1/2 કિલો જ ચોટ્યો છે. કા લાવો નાખ દો ખોલી નકા રાખીને નાખ દો. એટલી ખબર પડતી હોત તો હાલો ભાગ હાલે દેજો. આપણે આપણી ઘરે જવાનું. ઘરે કેવા થઈ ગયા? કેવા વારા થઈ ગયા? એમાં શું ચોટ્યું? આમાં શું ચોટ્યું? ગાલો ચોટી ગયો છે ભાઈ તેજુના ચંપલમાં. તમે કોમેન્ટ કરજો કે કેમ ઉખડવો એને. કા કોમેન્ટ કરે ને બધાય. હાથે ન ઉખડાય, હાથમાં પાછો ચોટી જાય. ચીપડા કાઢો. તને વાડીએ મજા આવે? મજા આવે? પવન કેવો આવે? ઠંડો ઠંડો હે? મેં આવે? નથી આવતો? આવે તો અમારે તેજુબેનને નાવાની પણ બહુ મજા આવે. કા તેજુ નાવાની મજા આવે ને? હાથે ઉખડ માલો ઘરે થઈને ધોઈ નાખીશ પાણીમાં. હા પહેલે પહેરવા હોય તો ચાલો હવે જાય ઘરે. તેજુ બિસ્કિટ ખાઈ ગઈ હતી ને? બધાને બાય કર દે. બાય. આખું ચૂસ્યું કર દે. તેજુ શું કરે? હા જો કંઈક બોલે. અમારે ઘરે આવ્યા છે પેન્ટિંગ વાળા ભાઈ અને બારીને તો ચકચકાવી નાખી, ચમચમાવી નાખી. હજી એક બારી ચમચમાવાની છે. તેજુ ભટકાઈમાં ચકચકાવે. બારીમાં જો શું કર્યું? બારીમાં શું કર્યું? ફાઇનલી આજે સાંજની રસોઈમાં અમારે બનાવવાનું છે
ઢોકળીનું તીખું લંપનું ચટાકેદાર ચા જોઈ લો તમે મસ્ત જો અને સાથે છે પપૈયાનો સંભારો પપૈયા મરચાં ચાલો બધાને ઢોકળીનું શાક ખાવાની સાથે બાજરાના રોટલા